હેલો ફ્રેન્ડ્સ, ગયા લેક્ચરમાં આપણે સંકલનનો આરંભ કર્યો હતો અને જે મુખ્ય વસ્તુ આપણે એમાં શીખ્યા એ હતી કે કોઈ પણ વિધેયનું સંકલન શોધવું એટલે શું, કોઈ પણ વિધેયનું સંકલન મેળવવું એટલે શું, કે એ કયા વિધેયનું વિકલન છે એ જાણવાનો પ્રયાસ કરવો. ફરીથી એક વખત એ વાત રિવાઇઝ કરીએ આપણે. દાખલા તરીકે આપણે એમ કહેતા હતા કે x² નું વિકલન, એ જ ઉદાહરણ લીધું હતું આપણે કે x² નું વિકલન 2x છે. તો આપણો પ્રશ્ન એમ શરૂ થાય કે 2x એ કયા વિધેયનું વિકલન હશે? 2x કયા વિધેયનું વિકલન છે? તો આપણો જવાબ એમ આવે કે x² નું વિકલન હશે, અથવા x² + 1 નું વિકલન હશે, અથવા x² + 5 નું વિકલન હશે. એવું કંઈક હશે, પ્લસ હશે, કંઈક પ્લસ અચળ હશે. તો આપણે એટલું કહી શકીએ કે x² નું વિકલન 2x છે, તો માટે 2x નું સંકલન કરીએ તો જવાબ આવે x² + c. શા માટે +c કર્યું આપણે? એમ તો x² લખવું જોઈએ, પણ આપણે ખબર નથી x² નું વિકલન પણ 2x છે. x² + 1 હોય તો એનું વિકલન પણ 2x છે. x² + 7 હોય તો એનું વિકલન પણ 2x છે. આમાંથી ખાલી x² આવશે કે પછી x² + 1 હશે કે પછી x² + 7 હશે, એ આપણે ખબર નથી. એટલે આપણે શું કરીએ છીએ, જ્યારે પણ કોઈ સંકલન મૂકીએ, એટલે કે આ કેપિટલ Fx છે, આ જવાબ સ્મોલ fx છે, આપણે જ્યારે સ્મોલ fx નું સંકલન કરીએ ત્યારે અહીંયા કેપિટલ Fx અને +c કરી દઈએ છીએ. તો આ રીતે આપણે સંકલન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ફરીવાર એકવાર કહી દઉં કે કોઈ પણ વિધેયનું વિકલન એટલે કે વ્યાપક રીતે લઈએ તો કેપિટલ Fx નું વિકલન જો સ્મોલ fx હોય તો સ્મોલ fx નું સંકલન થાય કેપિટલ Fx. એટલે કે fx કેપિટલ Fx ને પ્રતિવિકલિત અથવા તો સંકલિત તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે આપણે સંકલન કરવાનો પ્રયાસ કરીએ છીએ એના સૂત્રો આપણે આજે મેળવીશું, એના સૂત્રો આજે આપણે સમજીશું. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ અનિયત સંકલનના કાર્ય નિયમો. અનિયત સંકલનના કાર્ય નિયમોમાં એક છે fx અને gx નો સરવાળો આપેલો હોય તો તમે બંને વિધેયને સ્વતંત્ર રીતે સંકલન આપી શકો છો. આ નિયમ ફક્ત બે વિધેય માટે જ સાચો છે તેવું નથી. બે થી વધારે વિધેયો હોય તો પણ જેટલા વિધેયો હોય એ બધાને તમે અલગ અલગ સરવાળાની સાઇનથી જોડી શકો છો. બધા વિધેયનો અલગ અલગ સરવાળો કરી શકો છો. fx + gx ના બદલે fx + gx + tx હોય, જે ત્રીજું વિધેય હોય તો અહીંયા fx નું સંકલન + gx નું સંકલન + tx નું સંકલન, એમ તમે અલગ અલગ જોડી શકો છો. પછી fx અને gx ની બાદબાકી હોય તો પણ તમે અલગ અલગ સંકલન આપી શકો છો. ત્યાર પછી kfx હોય એટલે કે k અચળ છે, વાસ્તવિક અચળ છે, કે શૂન્યતર છે, તો તમે k ને અચળને બહાર લઈ શકો અને ખાલી વિધેયનું તમારે સંકલન કરવાનું રહેશે. માત્ર 3 જ કાર્ય નિયમો અત્યારે આપણી પાસે છે.
બે વિધેયનો ગુણાકાર હોય તો કેમ સંકલન કરવું એ તો બહુ પછી આપણે જોવાનું આવશે. બે વિધેયનો ભાગાકાર હોય તો કેવી રીતે વિચારવું એ બધું બહુ પાછળથી આપણે વિચારીશું. અત્યારે તો માત્ર આપણે એટલું જ કરીએ છીએ કે અનિયત સંકલનના કાર્ય નિયમો માત્ર બે છે, એટલે બંનેનું આપણે સંકલન છોટું છોટું આપી શકીએ છીએ. હવે પ્રમાણિત સંકલિતોની વાત કરીએ. અહીંયા છે સપોઝ આ વિકલિત છે, અહીંયા છે સંકલિત અથવા તો પ્રતિવિકલિત. વિકલિત અને પ્રતિવિકલિત. પહેલું સૂત્ર આપણે જાણીએ છીએ x⁻n+1/n+1 હોય, આનું સંકલન શું થાય, આનું વિકલન શું થાય? તો આનું વિકલન આવશે x⁻n. મેળવીને બતાવો તમને. જેમ કે d/dx of x⁻n+1/n+1 છે, તો આનું વિકલન મને મળશે 1/n+1 તો અચળ છે, બહાર લઈ લો. અહીંયા x⁻n+1 માં n+1 આગળ, x⁻n+1 એમાંથી એક ઓછો, એટલે કે 1/n+1 ઉડી જશે. એટલે કેટલું વધશે? x⁻n+1 - 1 એટલે કે x⁻n વધે. તો આ વિધેયનું વિકલન આટલું છે x⁻n. તો આનું સંકલન કરીએ તો શું આવે? x⁻n નું સંકલન શું થાય? x⁻n+1 છેદમાં n+1 ને પ્લસ c તો કરી જ નાખીએ આપણે, જ્યાં n બરાબર -1 ન હોવું જોઈએ. પ્લસ c તો બાય ડિફોલ્ટ આપણે કરવું જ પડે છે, કારણ કે આમાં કદાચ +1 હશે તો એ વિકલન આ જ આવશે, +2 હશે તો એ વિકલન આ જ આવશે, +c હશે તો વિકલન આ જ આવશે. તો હવે એક સૂત્ર મળ્યું આપણે, x⁻n નું સંકલન આટલું થાય. બીજું સૂત્ર d/dx of x⁻n+1 નું જોઈએ એમ સપોઝ log mod x હોય, આનું વિકલન શું થાય? log mod x નું વિકલન છે 1/x. તમને ખબર છે log x નું 1/x કરો છો તો log mod x નું પણ 1/x જ આવે, અને 1/x જે જવાબ આવ્યો એનું સંકલન કરીએ આપણે તો જવાબ આવશે log mod x plus c, જ્યાં x બરાબર 0 ન હોવું જોઈએ. ત્રીજું સૂત્ર છે sin x નું વિકલન શું છે? sin x નું વિકલન તમે જાણો છો cos x. અહીંયા જવાબ આવે ને વિકલનનો, એનું જ તમે સંકલન કરી શકો. તમને મનમાં આવે છે એવા વિધેયનું સંકલન અત્યારે તમે ન કરી શકો, પછી આગળ જતા એમના સૂત્ર આવતા જાય એમ તમે કરી શકો, પણ અત્યારે તો હાલની પરિસ્થિતિમાં તો જે તમારી પાસે અહીંયા વિકલનનો જવાબ આવે એમનું જ તમે સંકલન કરી શકશો. એટલે હું ડાબી બાજુમાં વિકલનના સૂત્રો આપું છું, પ્રમાણિત વિકલનના સૂત્રો આપું છું. આ બધા પ્રમાણિત વિકલિતો છે, એટલે આ બધા પ્રમાણિત સંકલિતો મળશે. જો sin x નું વિકલન cos x હોય તો cos x નું સંકલન શું થાય? અંદર શું છે? sin x છે. sin x cos x કોનું વિકલન છે એ તમારે પ્રશ્ન વિચારવાનો છે. cos x કયા વિધેયનું વિકલન બન્યું છે? તો cos x બન્યું છે sin x નું વિકલન, તો તમારે જવાબ આપવાનો છે sin x plus c. પ્લસ c તો બાય ડિફોલ્ટ મુક્ત જવાનું છે. પછી માઈનસ cos x નું વિકલન શું થાય? cos x નું વિકલન તો તમે જાણો છો માઈનસ sin x, તો માઈનસ cos x નું વિકલન થાય પ્લસ sin x. અચ્છા, તો માટે જો જવાબ આવે છે એનું આપણે સંકલન કરવાનો પ્રયત્ન કરીએ તો એ જવાબ આવે માઈનસ cos x
કે માઇનસ cos x નું વિકલન sin x છે, તો sin x નું સંકલન થાય માઇનસ cos x. ત્યાર પછી છે tan x નું વિકલન છે sec square x, તો માટે sec square x નું સંકલન તમે કરી શકો, એ થશે tan x c. તમે tan x નું વિકલન જાણો છો sec square x, પણ તમે એવો પ્રશ્ન ત્યારે નહીં વિચારતા કે તો પછી tan x નું સંકલન શું થશે, કારણ કે tan x કોનું વિકલન છે એ તમને જે દિવસે ખબર પડશે તે દિવસે તમને આવડશે. અત્યારે તો આપણે એ સ્થિતિમાં નથી. અત્યારે આપણે ફક્ત જેનું વિકલન જાણીએ છીએ, આપણે ઊંધો જ પ્રશ્ન વિચારીએ છીએ, ભાઈ tan x નું વિકલન શું થાય, sec square x, તો sec square x નું સંકલન થાય tan x. માઇનસ cot x નું વિકલન છે માઇનસ cos x square x થાય, કારણ કે સૂત્ર બેઝિક તમે જાણો છો કે cot x નું વિકલન માઇનસ cos x square x છે, તો સોરી અહીંયા cos x માઇનસ cot x નું પ્લસ cos x square વિકલન મળશે, પ્લસ cos x square x, તો માટે cos x square x નું સંકલન મળે માઇનસ cot x. આ તમારો કેપિટલ Fx છે, આ સ્મોલ fx છે, એટલે આ સ્મોલ fx નું સંકલન પાછું કેટલું આવે, કેપિટલ Fx પ્લસ c. સાતમું sec x નું વિકલન તમે જાણો છો sec x tan x, તો માટે sec x tan x નું સંકલન થાય sec x. બરાબર જોતા આવો છો, આ તમારી પાસે કેપિટલ Fx છે, આ સ્મોલ fx છે, તો માટે સ્મોલ fx નું સંકલન શું મળે, કેપિટલ Fx. રેન્ડમલી બધામાં એમ જ થાય, પણ આપણે તો રેન્ડમલી અમુક ફંક્શનના તમને બતાવતો જાઉં છું. એ પછી માઇનસ cosec x હોય તો એનું વિકલન મળે cosec x cot x, તો માટે cosec x cot x નું સંકલન મળે માઇનસ cosec x. e raised to x નું વિકલન મળે છે e raised to x, તો માટે e raised to x નું સંકલન પણ થાય e raised to x પ્લસ c by default ઉમેરીએ છીએ આપણે. a raised to x નું વિકલન આપણે ખબર છે a raised to x log a છે, પણ અહીંયા આપણે a raised to x છે એ આપણું સંકલનમાં લાવવો છે આપણે, એટલે a raised to x ના છેદમાં log a કરવું પડશે. a raised to x ના છેદમાં log a હોય તો આનું વિકલન શું મળે, a raised to x થાય. a raised to x ના છેદમાં log a નું વિકલન આપણે જરા ગણીને બતાવીએ તમને, જેમ કે d by dx of a raised to x છેદમાં log a હોય તો 1 log a કોમન બહાર નીકળશે, કારણ કે કોન્સ્ટન્ટ છે, રાઈટ. પછી તમારી પાસે વધે a raised to x વધે. a raised to x નું વિકલન શું થાય છે તમે જાણો છો, a raised to x log a, એટલે log a ઉડી જશે એટલે a raised to x જ વધે ને, જે મેં લખ્યું છે. તો a raised to x નું સંકલન માટે a raised to x નું સંકલન જવાબ આવશે a raised to x by log a plus c. 11મું સૂત્ર છે, સપોઝ 1 નું સંકલન 1 નું વિકલન અથવા તો x નું વિકલન 1 છે, તો માટે 1 નું સંકલન થાય x plus c. આનું વિકલન કરશે 1 આવશે. અચળ વિધેય હોય c, એનું વિકલન થાય 0,
તો માટે 0 નું સંકલન થાય અચળ, જ્યાં c કોન્સ્ટન્ટ છે. આ ટોટલ મેં અત્યારે 12 સૂત્રો લખ્યા છે. હજી સૂત્રોનું લિસ્ટ બહુ મોટું છે. હજી આપણે ઘણા બધા સૂત્રોની વાત કરવાના છીએ આમાં. તો આજે પહેલા આટલા સૂત્રોની આપણે પ્રેક્ટિસ કરી લેવી હોય તો પણ ચાલે. આટલા સૂત્રોની પહેલા પ્રેક્ટિસ કરી લેવી. આ સૂત્રોની પ્રેક્ટિસ પૂરી થાય એટલે સૂત્રો તો આ જ PDF માં બધા આવી જશે. પણ પહેલા હું આટલા સૂત્રોની પ્રેક્ટિસ પૂરી કરીશ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે સૂત્રોનો દોર આગળ વધારીશું. પણ અત્યારે પહેલા આટલા સૂત્રોની આપણે વાત કરી લઈએ છીએ. ક્રમે ક્રમે આપણે એ વસ્તુ સમજાય એટલા માટે જે 12 સૂત્રો છે એની પહેલા વાત કરીએ છીએ. શરૂઆત નીચેના વિધેયો આ એક્સ્ટ્રા દાખલા છે સમજવા માટે. બધા 12 સૂત્રોની એકવાર પ્રેક્ટિસ આપી દો. x⁵ નું સંકલન. પહેલું સૂત્ર યાદ કરો. x⁵n નું સંકલન શું હતું? x⁵n+1 છેદમાં n+1 c હતું. સૂત્ર નંબર 1 આ હતું. તો આનો આ પહેલા તો જેનું સંકલન કરવાનું હોય એના માટે ડાબી બાજુએ i ધારી લો. i ફોર ઇન્ટિગ્રલ i બરાબર x⁵ dx. જેનું સંકલન કરવાનું હોય એ n છે. n એટલે 5 છે. તો x⁵ છેદમાં 5+1 c એટલે કે x⁵6/6 c. આ વિધેય જે જવાબ આવ્યો એનું વિકલન કરો એટલે પાછું x⁵ આવી જાય. બીજું x⁵7+√x+1/x. ત્રણ વિધેયનો સરવાળો છે. i બરાબર x⁵ +1/2 dx. બધાને આ fx + gx + dx છે. બધાને તમે સ્વતંત્ર રીતે સંકલનની ક્રિયા આપી શકો છો. એટલે x⁵ +x⁵ dx એટલે કે x⁵7+1 છેદમાં 7+1 xn+1 છેદમાં n+1 x⁵1/2+1 1/2+1 1/x નું log mod x સૂત્ર છે. સૂત્ર નંબર 2 યાદ કરો. log mod x + c. અહીંયા સાદુરૂપ આપો તો x⁵8 છેદમાં 8. અહીંયા x⁵3/2 છેદમાં અહીંયા 2 ને 3 એટલે 2/3 થશે. પ્લસ log mod x પ્લસ c. કારણ કે 2 + 1 3 ના છેદમાં 2 આવશે એટલે 2 ઉપર જશે. sin x plus cos x plus 1 dx. I बराबर sin x plus cos x plus 1 dx. sin x dx plus cos x dx plus 1 dx. ત્રણ વિધેય હતા. દરેકને અલગ અલગ સંકલનનો સિમ્બોલ આપ્યો. sin x નું સંકલન શું? sin x નું સંકલન થાય -cos x. cos x નું સંકલન +sin x અને 1 નું સંકલન x. 1 નું સંકલન x સૂત્ર તમારી સામે જ છે.
અને પ્લસ c. તમને એમ પ્રશ્ન થાય કે એક પદ હોય તો બરાબર છે, પણ જ્યારે ત્રણ પદ હોય તો બધાય પદની બાજુમાં c વત્તા c વત્તા c એમ લખીએ તો એવું લખવાની જરૂર એટલા માટે નથી કારણ કે પહેલા વિધેયનું તમે સંકલન કરો ત્યારે ધારો કે તમે આમ લખો, દાખલા તરીકે તમે અહીંયા -cos x અને +c1 કરો, પછી +sin x અને c2 કરો, +ax અને પછી c3 કરો. પછીના સ્ટેપમાં તમારે શું કરવું પડે? -cos x +sin x આ +x અને c1 c2 અને c3 નો સરવાળો કરવો પડે. ધારો કે c છે, જ્યાં c1 + c2 + c3 = c. એટલે એક જ વખત અચળાંક મૂકવાનો, અલગ અલગ દરેક પદ માટે અચળાંક મૂકો તો પછી તમારે c1 c2 c3 એમ યુઝ કરવું પડે અને ફાઇનલ સ્ટેપમાં તમારે સરવાળો કરવો પડે, પણ એવી જરૂર નથી. ઇન્ટિગ્રેશનમાં e⁻x + a⁻x + 5 I બરાબર e⁻x + a⁻x + 5 બધાને સ્વતંત્ર સંકલન તમે આપી શકો છો. 5 અચળ છે, બહાર લઈ લઈએ એટલે અંદર 1 વધે. અચળ હોય ત્યારે બહાર લઈ શકો તમે. e⁻x નું સંકલન e⁻x, a⁻x નું સંકલન a⁻x છેદમાં log a. 1 નું સંકલન x વત્તા c. કદાચ આમને આપણે e⁻x + c1 કર્યું હોત, આમાં c2 ઉમેર્યું હોત, આમાં c3 ઉમેર્યું હોત તો ત્રણનો સરવાળો પાછો c1 + c2 + c3 = c. x³ + sec x tan x plus -3 cos x²x પેલા I બરાબર આ સંકલન આપણે ધારી લઈએ છીએ 2x³ plus sec x tan x -3 cos x²x dx. બધાને સ્વતંત્ર રીતે આપણે સંકલનની ક્રિયા આપીએ, સરવાળા અને બાદબાકીનો કાર્ય નિયમ ઉપયોગ કરીએ, કેવળ નિયમ ઉપયોગ કરીએ. 2 અચળ છે, બહાર લઈ લઈએ, x³ dx sec x tan x dx -3 અચળ છે, અંદર વધે cos x²x dx. હવે આનું સંકલન થાય x⁴ 3+1 છેદમાં 3+1. sec x tan x નું સંકલન છે sec x માઈનસ cos x² નું સંકલન છે -cot x અને ફાઇનલી એકવાર c ઉમેરી દઈએ એટલે અહીંયા શું થશે? 3 ને 1 4 2/4 એટલે 1/2 x⁴ plus sec x -3 cot x plus c. આ રીતે આપણને આનો જવાબ મળશે. હવે જે સૂત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેવાના છે
એના સંદર્ભમાં અત્યારે આપણે ડિસ્કસ નહીં કરીએ. આના ટેક્સ્ચ્યુઅલ સમ્સ છે એ આપણે અત્યારે ડિસ્કસ કરી લઈએ. સૂત્ર છે હવે આપણે બાકી છે 13 નંબરથી શરૂ કરીને 12 સૂત્રો આપણે લીધા છે. 13 થી શરૂ કરીને 18 સૂત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેવાના છે. એટલે એ સૂત્રો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરીશું, પણ આજે થોડા વધુ દાખલા આજે લઈશું. મિત્રો આજે આપણે ટાઈપ 2 ઉપર ફોકસ કરીએ છીએ. આ બધા એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે છે. ટાઈપ 2 પ્રથમ લેક્ચરની અંદર પ્રકાર એક આપણે પૂરો કર્યો. હવે આમાં તો આપણે એક્સરસાઇઝ ના દાખલા છે 7.2 ના 7.1 ના અને એક્સ્ટ્રા દાખલા. તો એમાં સ્વાધ્યાય 7.1 ના 6 થી 22 દાખલાના આજ આપણે જેટલા સૂત્રો આજે લીધા એ પ્રમાણે થઈ શકશે. દાખલા નંબર 7 આપણે લઈએ. 7.1 તમારે સંકલન કરવાનું છે x² 1 - x² dx. આજે ફક્ત 1 થી 12 સૂત્રોનો ઉપયોગ આવે એવી જ રીતના દાખલા હું લઈ રહ્યો છું, એટલે બહુ ચિંતા કરવા જેવું નથી. સૌપ્રથમ I બરાબર I ધારી લો. x² વડે ગુણી કાઢો, અંદર x² - 1 થશે. આને x² વડે ગુણાય, અહીં x² વડે ગુણાય. ત્યાર પછી x² નું સંકલન ઓછા 1 નું સંકલન, બાદબાકીનો કાર્ય નિયમનો ઉપયોગ કર્યો. x² નું સંકલન 2 + 1 છેદમાં 2 + 1, 1 નું સંકલન x અને પ્લસ c, એટલે કે x³ ના છેદમાં 3 - x + c જવાબ. ટેક્સ્ચ્યુઅલ સમ શરૂ કર્યા છે આપણે. તમે 6 દાખલાથી શરૂ કરીને 22 દાખલા સુધી તમારી રીતે કરી શકશો, પણ એમાંથી કેટલાક લિમિટેડ દાખલા આપણે લઈ લઈએ છીએ. ઇન્ટિગ્રેશન √x - 1/√x હોલ સ્ક્વેર. 7.1 નો દાખલા નંબર 10. I બરાબર √x - 1/√x હોલ સ્ક્વેર dx. પહેલા પદનો વર્ગ x થાય, બે ગુણાકારમાં પહેલું બીજું પદ એટલે 2 વધશે, પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે 1/x. પૂર્ણ વર્ગ પદાવલી છે એનું આપણે વિસ્તરણ કર્યું. હવે દરેકને સ્વતંત્ર રીતે સંકલનની ક્રિયા આપી શકાય. 2 x ને સંકલન આપ્યું, 2 અચળ છે એટલે અંદર 1 વધે અને પ્લસ 1/x dx. x નો 1 ઘાત છે એટલે 1 + 1 છેદમાં 1 + 1 -2 1 નું સંકલન x વત્તા 1/x નું સંકલન log mod x + c. ફાઇનલી x²/2 -2x + log mod x + c. અગિયારમો દાખલો છે. x³ + 5x² -4/x². I બરાબર x³ + 5x² -4 છેદમાં x² dx. અહીં કોઈ ભાગાકાર થાય એવો કોઈ કાર્ય નિયમ આપણી પાસે છે નહીં, એટલે આપણે x² વડે દરેક પદને પહેલા ભાગી નાખીએ. તો અહીંયા આવશે x આવશે, અહીંયા 5 આવશે, અહીંયા 4/x² આવશે. દરેકને સ્વતંત્ર રીતે ઇન્ટિગ્રેશન આપીએ. x dx, 5 અચળ છે એટલે 1 dx, -4 અચળ છે એટલે 1/x² થાય, પણ ઉપર લઈ જાવ તો x નો -2 ઘાત. હવે
x નું સંકલન થાય 1 ઘાત છે એટલે 1 વત્તા 1 છેદમાં 1 વત્તા 1 વત્તા y 1 નું સંકલન x નો -2 ઘાત -2 પ્લસ 1 છેદમાં -2 પ્લસ 1 પ્લસ c ફાઇનલી એકવાર લખવું પડે x2/2 પ્લસ 5x કેન્સલ થશે એટલે પ્લસ 2 આવશે x રેઝ ટુ -1 અહીંયા -2 -1 છે સોરી એટલે -4 જ રહેશે અત્યારે છેદમાં -1 પ્લસ c માઇનસ માઇનસ પ્લસ થશે x2/2 પ્લસ 5x માઇનસ માઇનસ પ્લસ x રેઝ ટુ -1 છે એટલે 1/x પ્લસ c એનું ઉપર 4 આવશે માઇનસ માઇનસ પ્લસ 4 ટેક્સ્ટબુક નો આ જે 7.1 નો 11મો દાખલો હતો હવે 13મો દાખલો x³ -x² + x -1 upon x -1 dx આમનું ફક્ત સાદુર વાપરવું થશે આપણે I બરાબર x³ -x² + x -1 છેદમાં x -1 dx પહેલા બે પદમાંથી x² કોમન કાઢો એટલે x -1 + 1 કોમન કાઢો એટલે x -1 અને છેદમાં x -1 x -1 બંને પદમાંથી કોમન નીકળે એટલે x² + 1 upon x -1 dx x -1 કેન્સલ થાય એટલે x² + 1 dx x² dx + 1 dx આનું સંકલન થાય 2 + 1 છેદમાં 2 + 1 + 1 નું સંકલન x + c એટલે કે x³/3 + x + c આન્સર તો આ રીતે આપણે સ્વાધ્યાયના દાખલા શરૂ કર્યા છે 6 થી 22 દાખલા એક જ સરખા છે પણ હજી આપણે ટાઈપ 2 ને કન્ટિન્યુ રાખશું નેક્સ્ટ લેક્ચરમાં સૌપ્રથમ આપણે જે સૂત્રો બાકી છે એ ફક્ત લખી નાખશું એ સૂત્રોનો ઉપયોગ અત્યારે ખાસ નથી પણ આપણે તેમ છતાં એ સૂત્રોનું એક લિસ્ટ બનાવી લેશું પીડીએફ માં લિસ્ટ આપેલું છે ઓલરેડી એ લિસ્ટ બની જાય પછી આપણે ટાઈપ 2 ને ફરીથી આગળ વધારીશું